કરવાનું ભૂલતા નહીં. મજા આવે છે ને પણ આપણા બ્લોગ જોવાની. આપણે પંછી કેમ હોજી મિત્રો હવે આજથી આપણે બ્લોગ બનાવવાનું બંધ કરીએ છીએ. હવે આપણે કાંઈ આમાં જો બધા મિત્રો આપણે યુટ્યુબ ચેનલ અંદર તમારા બધા હાર્દિક સ્વાગત છે. અને મિત્રો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. ચાલો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગ વિડીયો છેટ સુધી બન્યા. તો મિત્રો હવે આજથી આપણે બ્લોગ બનાવવાનું બંધ કરીએ છીએ. હવે આપણે કાંઈ આમાં યુટ્યુબમાં ટાઈમ દેવો પડે પણ આપણે કાંઈ ટાઈમ દઈ શકતા નથી. તો મારા કારણે જો કોઈની પણ ભૂલથી કાંઈ બોલાઈ ગયું હોય તો બધાને દિલથી સોરી. અને મિત્રો આજથી આપણા બ્લોગ આવવાના બંધ થાય. હવે આપણે કાંઈ બ્લોગ ઉતારવા નથી. આપણે યુટ્યુબમાં બહુ સમય દેવો પડે. આપણે કાંઈ યુટ્યુબમાં સમય આપી નથી શકતા. તો એના કારણે આપણે બ્લોગ બંધ કરવી છે. કોઈને દુઃખ લાગ્યું હોય મારા કારણે તો બધાને દિલથી સોરી. મિત્રો તમારે બધાને આ સાંભળવું છે પણ આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખવાના છે, બંધ નથી કરવાના. અને આપણે યુટ્યુબમાં પૂરેપૂરો ટાઈમ આપવાના છે. અને આપણે છે હાવ નવરા માણસો એટલે આપણે આ જ કરવાનું છે. તો મિત્રો તમને તમારી ઉપર પ્રેન્ક કરતા હતા તો તમારી ઉપર સક્સેસ આપણો પ્રેન્ક વી છે. તો મિત્રો તમને એમ થતું હોય છે આ કેમ બ્લોગ બંધ કરતા છે એના કારણે, પણ આપણે કાંઈ એવું છે નહીં. આપણે બ્લોગ બનાવવાના જ છે. તો મિત્રો આપણે ચેલેન્જ લેવાનો છે. તો ગુજરાતમાં તમામ ઘોડા બધાએ પ્રખ્યાત હોય, હાલવાવાળા, કૂદવાવાળા અને કાઠિયાવાડી, મારવાડી બધા લાઈનોના ઘોડાને આપણે બ્લોગ શૂટ કરવાના છે. તો મિત્રો આપણે કાલથી ચેલેન્જ છે એ આપણે ચાલુ કરશું. તો આપણે યુટ્યુબ ચેનલમાં બ્લોગ હવે બધી એકથી એક બધાએ સારા જ આવશે. એટલે જોવાનું ભૂલતા નહીં. આપણે આઈડીમાં જયદીપ કાઠી બ્લોગ તો ફટાફટ આપણે આઈડીમાં સર્ચ કરી લઈજો અને બ્લોગ મૂકવો એટલે તરત જોઈ લેજો. મિત્રો હવે આપણી પંછીને કાંઈ લાંબો સમય નથી. મીંડું બીંડું તો વાળી ગઈ છે અને હવે હાવ ઢીલી પણ પડી ગઈ છે. તો હવે બહુ કંઈ લાંબો સમય કાઢશે નહીં. અને હવે થોડાક દિવસમાં આપણી પંછી ઠાણ આપશે. મીંડું બીંડું તો વાળી ગઈ છે અને હવે પગે પગે હોજા સડી ગયા છે. અને નીરને ખાવામાં તો બહુ ઓછું છે, ભાંગ્યું ખાય છે. તો હવે કાંઈ આપણી પંછી લાંબો સમય નહીં કાઢે. અને આ ફેરે આપણે પંછીએ 10.5 મહિને ઠાણ રાઈડ દઈ દેશે. પણ આ ફેરે દિવસો થોડાક લંબાવ્યા છે. આ ફેરે કાંક 11 મહિના જેવું થઈ ગયું છે. એની ઉપર પણ થઈ ગયા છે 5-6 દિવસ 11 મહિનાની. તો આ ફેરે આપણે પંછીએ થોડુંક દિવસો લંબાવ્યા છે. તો મિત્રો ફટાફટ કોમેન્ટ કરો શું આવશે, વશેરી આવશે કે પછી વશેરો આવશે. અને બધાને લાલચ તો વશેરાની ન હોય પણ વશેરીની જ હોય. બને ક્યાં સુધી જો આપણી પંછી કેવી તરત પાસે વી આવે, આપણે પાસે ઠાણિયામાં જાવી એટલે તરત જ. અને કોઈને પાટું મારવા પડવું નહીં, બટકો ભરવા પડવું નહીં. બહુ આમ ફોજી બહુ આપણી નાનેથી આમ પાળેલી છે એટલે હોશ પણ સારું છે. કોઈ ગમે વૈયા પાસે તો કોઈથી પાટું મારવા પડવું નહીં કે બટકો ભરવું નહીં. એ કોઈ જાતના લખણ નથી. આમ થોડુંક આપણે લગામ ચડાવી ત્યારે થોડુંક પાણ દેખાડે પણ આમ કાંઈ છૂટી હોય તો કાંઈ એવું કાંઈ નહીં. આમ તમારે શાંત જ ઊભી રહી. અને આપણે એની ઉપર પંખો પણ ચાલુ કરી દીધો છે એને ગરમી ન થાય. અને આમ થોડુંક ખુલ્લું છે. આ થોડુંક ઠાણિયું મને થોડુંક ટૂંકું લાગે છે. પછી તમને કેમ લાગતું હોય. ઘોડી જબરી છે એટલે ઠાણિયું એની માટે આ કાંઈ થોડુંક નાનું કહેવાય. આને તો બહુ મોટું જોઈ હળવા ફરવા માટે. નકર પછી આમાં ઘણી વખત જે આ ગમણ છે કે નહીં એ બાજુ ઘણી વખત હલવાઈ ગઈ છે. એટલે થોડુંક રાતે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે. અને હમણાં પાછું ઠાણ નિયમ છે એટલે રાતે આપણે 2-3 વાગ્યા સુધી સખત જાગવી જ છે. અસલ થાય એટલે તરત બત્તી કરવી. અને આપણે પાસે આ ખાટલો હવે કાલથી આપણે પાસે હોવાનું ચાલુ કરવાનું છે આપણે પંછી પાસે. હવે કાંઈ લાંબો સમય કાઢશે નહીં. હવે આખી ઢીલી પડી ગઈ છે. તો તમે જો મિત્રો ઠાણિયું આ થોડુંક મને ટૂંકું લાગે છે. આ થોડુંક વોલકોલ ક્રોસ વહી ગયું છે એની હિસાબે થોડુંક ટૂંકું છે. જો તરત કાન માંડો હોય એને એમ થાય કોણ આવ્યું છે.
આપણે જો મિત્રો તરત કાન માંડવા મળે. કોણ છે? લે વિયાવો અમારા નાના એવા સબસ્ક્રાઈબ આવ્યા છે અત્યારે. ખોલ નાખો એ લોક. તમે જોઈ રહ્યા છો મિત્રો, અમારે બધાય સબસ્ક્રાઈબ આવ્યા છે આપણને મળવા. શું કે મોજમાં આનંદ વાનંદ હે? આ ટોપી ક્યાંની છે એમ? સિસ્ટમ ફાડ દેંગે એમ? શું કે આપણે વિડીયો જોવો છો કે નહીં? આને કરવી આવો ઘોડી પા એ નો હલે તમ તારે, આપણી ગેરંટી છે બધી. બસ આપણા બ્લોગ જોવો છો કે નહીં? લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મજા આવે છે ને પણ આપણા બ્લોગ જોવાની? આપણી પંછી કેમ હોજી હલે? હા એમ એ જાયતવાન ઘોડી છે થોડી હલે. આપણા એમ 2 બચ્ચા આવશે. અરે 2 બચ્ચા આપણે જોતું એક આપે તોય બસ છે. કેમ હોજી એ નો હલે તમે તારા પાસે વ્યાજ આવતો? મજા આવે ને પણ? બસ આપણે તમારે વિડીયો આપણે આપણા બ્લોગ તમારે જોતા જ રહેવાના અને આપણે આનંદ મંગલ કરાવતા રહેવું. મજા આવે ને પણ? તો વાંધો નહીં. અમારે નાના એવા સબસ્ક્રાઈબ બધા એવા છે આપણને સ્પેશિયલ મળવા. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા ને એમ કહી દેવાનું. જયદીપ કાઠી બ્લોગ કહી દે. આવી આવો ત્રણ. હવે બોલો. લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે પણ હાલ છે. હજી શીખે છે એટલે થોડુંક બોલવામાં બધું થાય. કાંઈ વાંધો નહીં. આ સ્પેશિયલ મળવા આવ્યા છો કે સ્પેશિયલ આપણે પંછી હાટો આવ્યા ને? મિત્રો આપણે પંછી આમ વિડીયામાં જોતા હોય પણ રૂબરૂ નથી જોઈ એટલે સ્પેશિયલ ધક્કો ખાધો છે. અને આ અમારે ભાઈ સુરતથી આવ્યા ને તમે? સ્પેશિયલ સુરતથી ધક્કો ખાધો છે એ કે આપણે ગામમાં જાવી એટલે પહેલાં આપણે પંછીની મુલાકાત લેવાની છે. તો આવા નવો પ્રેમ દેતા રહીજો. કેદી આવ્યો? કેદી આવ્યો તું? પ્રમદી આવ્યો? વાહ મોજ વાહ. મજા આવે ને પણ અહીંયા વેકેશન પડી ગયું છે ને? કાંઈ વાંધો નહીં, જલસા કરો.